બનાસકાંઠાના જિલ્લાના વિભાજનને લઈને હવે દિયોદરમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે। દિયોદરને નવા જિલ્લાનું વડું મથક બનાવવામાં નથી આવ્યું। ઉપરાંત જિલ્લાનું નામ જે ઓગળ જિલ્લો રાખવામાં ન આવ્યો, જેના કારણે દિયોદરમાં વિરોધ જોવા મળ્યો છે। વિરોધ નોંધાવવા દિયોદરના વેપારીઓ રસ્તા પર ઉતર્યા હતા। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા વેપારીઓની રેલીમાં જોડાયા હતા અને તેમણે પણ સરકાર ફરી વિચાર કરી ઓગળ જિલ્લો જાહેર કરે તેવી માંગ કરી હતી। સાથે તેમણે આરોપ લગાવ્યો છે કે એક કે બે વ્યક્તિને મોટા કરવામાં જિલ્લામાં મોટો અન્યાય થઈ રહ્યો છે। ગાંધીનગરનું રાજ્ય કક્ષાનું કોઈ કામ હોય તો અહીંનો ખેડૂત કે અહીંના વેપારી વર્ગ કે અહીંના થરાદ જાય અને થરાદથી પાછો એને ગાંધીનગર જવું પડે। આ એક ડબલ અંતર એને કાપવું પડે। એક દિવસની અંદર એનું કામ પણ ના થઈ શકે। એટલે લોકોને ખૂબ તકલીફ ઊભી કરવા માટે આ એક થરાદ જિલ્લાની જાહેરાત થતાં આ વિસ્તારના લોકોએ એવું નક્કી કર્યું છે। આજે બજાર બંધ છે, કાલથી અવનવા કાર્યક્રમો આપી અને આ જિલ્લો ઓગળ જિલ્લો જાહેર થાય। થરાદ જિલ્લા સામે અમને કોઈ વાંધો નથી, પણ આ વિસ્તારની પબ્લિકને જે પડી રહેલી તકલીફ એ મહત્વની વસ્તુ છે અને આ માટે પુનઃ વિચાર કરી અને ઓગળ જિલ્લો જાહેર થાય એવી આખા વિસ્તારના લોકોની એકમાત્ર માગણી છે।